હરભુજીને મેં વચન આપ્યું હતું, જ્યારે હું સમાધિ લઈશ ત્યારે તમને જરૂર મળીશ. હરભુજી મને મળવા આવી રહ્યા છે. લાવ, મારું વચન પૂરું કરવા માટે લીલોડે ઘોડે સવાર થઈ અને પોકણગઢને સીમાડે હરભુજીને મારું વચન પૂરું કરું. અરે હરભુજી, આમ ઉતાવળા પગે મારતે ઘોડે કઈ બાજુ જઈ રહ્યા છો? અરે રામદેવ પીર, રામદેવ પીર, આજે મેં એવી વાત સાંભળી છે કે તમે સમાધિ લીધી છે. અરે હરભુજી, આ તો જગત છે, ગમે એવી વાત કરે. લો હવે ઘોડેથી હેઠા ઉતરો, બે ભાઈઓ કહુંબા પાણી પી હા, અને પછી સુખ દુઃખની વાત કરી. હા, ભલે ભલે પીરજી, ભલે. હાલો હેઠા ઉતરો. લ્યો, આ અફીણ પણ મારી સાથે જ છે. લ્યો, હવે આપણે બંને ભાઈઓ અહીં કહુંબો કરીએ. અરે મોટા ભાઈ, ઘણા સમયથી મેં તમને કસુંબો નથી પાયો. લો, આજ મારા હાથથી હું તમને કસુંબો પાઉં. હા, ભલે ભલે પીરજી, ભલે. મને પણ ઘણા સમયથી તમારા હાથનો કસુંબો પીવાનું મન થયું છે. સાંભળી લો મોટા ભાઈ. હા હા પીરા. કસુંબા પાણી પીધા, પણ આજ મને એવી ઈચ્છા છે કે આપણે બે ભાઈઓ પોકણગઢ જઈને સાથે જમીએ. તો હાલો, દરબારગઢમાં આપણે બે ભાઈઓ હારે જમશું. લ્યો, આ રતન કટોરો, વીર ગેડીઓ, અભય હંસળો તમે સાથે લેતા જાઓ, અને હું હમણાં આ લીલુડા ઘોડાને ખેલવી અને પાછો આવું છું. ભલે ભલે પીરજી, પાછા જો વેળાસર આવજો. હા. અરે આ રણુજામાં મને કેમ સૂનું સૂનું લાગે છે. આજે આ રણુજાની શેરીઓ સુનકાર હોય એમ મને જણાય છે. લાવ લાવ અજમલ રાજાને જઈને પૂછું કે આ બધું શું છે. આ વાત મને કંઈ સમજાતું નથી. લાવ અજમલ રાજાને જઈને પૂછું. કેમ અજમલ રાજા? હા બોલો હરભુજી. કેમ આ શોક માંડ્યો છે તમે? અરે હરભુજી, તમને ખબર નથી? શું વાત છે? રામદેવ પીરે સમાધિ લીધી. નહીં અજમલ રાય, આ વાત ખોટી છે. અરે હરભુજી, સમાધિ લીધી અને આજ 3.5 દિવસ થઈ ગયું. નહીં અજમલ રાજા, અજમલ રાજા, આજે થોડાક સમય પહેલા મને રામદેવ પીર અમે બંને સાથે બેસીને કસુંબો લીધો છે. ના હરભુજી ના, આ વાત હું ન માનું. અરે અરે અમારા હાથો હાથ સમાધિ આપી. તમે જો આ વાત સત્ય ન માનતા હો તો આ નિશાની હું તમને આપું. આ રતન કટોરો છે અને વીર ગેડીઓ છે. લ્યો, આ રામા પીરે મને હાથો હાથ આપ્યું છે. આ પાકી હું તમને નિશાની આપું છું. હવે તો માનો ને. હા હરભુજી, આ રતન કટોરો વીર ગેડીઓ છે. તો સમાધિ આપ્યા પછી કદાચ રામદેવ પીર જતા રહ્યા હોય તો હાલો આપણે બધા સાથે મળી અને ખાડો ખોદવો છે. મેં તમને ના પાડી હતી કે ખુદ બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ આવે તો મારી સમાધિનો પડદો ન ખોલતા. હરભુજીને મળ્યો એ વાત હાસી, પણ એ તો મારો એક પરચો હતો. મેં હરભુજીને વચન આપેલું હતું કે હે હરભુજી, હું જ્યારે સમાધિ લઈશ ત્યારે તમને જરૂર મળીશ. હરભુજીને મળવા માટે, હું મારું વચન પૂરું કરવા માટે પોકણગઢની સીમાડે મળ્યો એ વાત હાસી હતી, પણ તમે મારા વચનનો અનાદર કર્યો છે, વચનનો ભંગ કર્યો છે. હવે આજથી હું આ મારવાડની ધરતી છોડી કાયમને માટે જાઉં છું. કાઠિયાવાડની ધરતીમાં પાળિયાદ નામનું ગામ છે, અને
પાળિયાદની અંદર હું પેઢીએ ને પેઢીએ પીર થઈને પૂજાઈશ. આટલું કહી અને હું મારવાડની ધરતી છોડી જાઉં છું. મારવાડની ધરતી છોડતા પહેલા લાવ મારો પ્રેમી ભગત હરજી ભાંઠી જ્યારથી મેં સમાધિ લીધી ત્યારથી ખાધું નથી કે એક પણ પાણીનું ટીપું નથી પીધું. પોકણગઢની સીમાડે બકરા ચારે છે. આજ 3.5મો દિવસ છે. તો લાવ સાધુનું સ્વરૂપ ધરી અને હરજી ભાંઠી પોકણગઢની સીમાડે બકરા ચારે છે ત્યાં જાઓ અને હરજી ભાંઠીને મળતો જાઓ. હરજી ના, આ જગતમાં હવે હું કોઈને નથી ઓળખતો, અને જેને ઓળખતો એ વહી ગયા. એને આજે 3.5 દિવસ થયા છે. હરજી તું કોને આ જગતમાં ઓળખતો? હું આ જગતમાં મારા એક રામને ઓળખતો. સાંભળી લે હરજી, ઓળખી લે હું તારો રામ છું. નહીં મુનિવર, નહીં. મને મારા રામની યાદ ન દેવરાવશો, નહીતર મારું પ્રાણ પંખીડું ઉડી જશે. વ્યા જાઓ મુનિવર, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે અહીંથી તમે વ્યા જાઓ. હરજી મને ઓળખી લે હું તારો રામ છું. નહીં મુનિવર, મારા રામ આવો ના હોય. મારા રામના હાથમાં ભમરીયો ભાલો હોય, કેસરિયા વાઘા હોય અને લીલુડે ઘોડે સ્વાર હોય. મારું રામ આવું ન હોય. જાઓ મુનિવર જાઓ, અહીંથી હાલતા થાવ. અરે હરજી, હરજી સાધુના સ્વરૂપે મને નહીં ઓળખે. હરજી તું મને નહીં ઓળખ? ના, હું તમને નથી ઓળખતો. સાંભળ હરજી, આજે સવારે તું પોકણગઢથી બકરા ચારવા નીકળ્યો ત્યારે ગામના પાદરમાં તારું એક લવારું બકરું મરી ગયું છે. અહીંથી પોકણગઢ તરફ 1, 2, 3.5 ડગલા માંડ અને જોઈ બકરું જીવતું થઈ તને સામું મળે તો માનજે કે હું તારો રામ છું. અરે અરે, આ વાત આ સાધુને ક્યાંથી ખબર હોય કે સવારે ગામના પાદરમાં મારું એક બકરું મરી ગયું છે? લાવ ગામ તરફ ડગલા માંડું. અરે અરે, આ તો મારું લવારું બકરું જીવતું થઈ ગયું. નક્કી આ મારો રામ હોય તો જ મરેલા નહીં આ જીવતું કરી શકે. પ્રભુ પ્રભુ, મને માફ કરી દો પ્રભુ. પ્રભુ, હું આપને ન ઓળખી શક્યો. મને ક્ષમા કરો પ્રભુ, મને ક્ષમા કરો. અરે પ્રભુ, તમે આવો વેશ કેમ ધારણ કર્યો છે પ્રભુ? તમે આ ઉતારી નાખો પ્રભુ. પ્રભુ, આ કપડા તમને આવો વેશ નથી શોભતો પ્રભુ. હે મારા નાથ, તમે આ કપડા ઉતારી નાખો પ્રભુ. નહીં હરજી, જે ખોળિયાનો મેં ત્યાગ કરી દીધો છે એ ખોળિયું હવે મારાથી ન ધારણ થાય. મેં સાંભળ્યું છે કે તે 3.5 દિવસથી ખાધો નથી, કે એક પણ પાણીનું ટીપું નથી પીધું. શા માટે હરજી આવું વ્રત લીધું છે? પ્રભુ પ્રભુ, મેં વ્રત નથી લીધું, પણ મેં પ્રતિજ્ઞા લીધી છે કે પ્રભુ, કે મને જ્યારે મારો રામ ખવડાવવા આવે ત્યારે એના હાથેથી હું ખાઈશ. હા પ્રભુ, એવી મેં પ્રતિજ્ઞા લીધી છે. ઊભો થા હરજી, હું તને ખવડાવવા માટે આવ્યો છું. લે હરજી, મારા હાથે ખાઈ લે. કેમ પ્રભુ? પ્રભુ, મને પેલા એક વાત કરો.
આ બધું શું છે પ્રભુ? હું તમારી લીલાને નથી ઓળખી શકતો પ્રભુ. હરે હરજી, હરજી આજથી આ મારવાડની ધરતી છોડી હું કાયમને માટે જાઉં છું. અરે પ્રભુ, તમે ક્યાં જાઓ છો? સાંભળ હરજી, હું કાઠિયાવાડની ધરતીમાંથી જાઉં છું. કાઠિયાવાડની ધરતી ઉપર પાળિયાદ નામનું ગામ છે અને પાળિયાદની અંદર હું અવતાર લઈશ, જ્યાં હું પેઢીએ ને પેઢીએ પીર થઈને પૂજાઈશ. પ્રભુ, પ્રભુ તો મને પણ તમે સાથે લેતા જાઓ. હું અહીં નહીં રહી શકું પ્રભુ. હરજી, હરજી, હું તને વચન આપું છું કે હું તને જરૂર કાઠિયાવાડની ધરતી ઉપર લઈ જઈશ, પણ અત્યારે નહીં. શા માટે નહીં પ્રભુ અત્યારે? સાંભળ હરજી, હજી તારું આ ધરતીમાંથી નિર્માણ પૂરું નથી થયું. જ્યારે તારું નિર્માણ પૂરું થશે ત્યારે હું તને જરૂર લઈ જઈશ. સાંભળ હરજી, પાળિયાદની બાજુમાં રામપરા નામનું ગામ છે અને રામપરા ગામની અંદર કોળી ડાયા મેરને ત્યાં તારો અવતાર ધારણ થશે. તારું નામ ધરમસિંહ હશે અને મારું નામ પાળિયાદમાં વિહામણ પીર હશે. પણ જો હરજી, હા પીર. જ્યાં સુધી હું રામપરા ગામમાં ન આવું ત્યાં સુધી તું કોઈની સાથે બોલતો નહીં, મૂંગા તરીકે રહેજે. પ્રભુ, પ્રભુ તમે મળવા ક્યારે આવશો? સાંભળ હરજી, હરજી, તારી ઉંમર જ્યારે 14 વર્ષની થશે ત્યારે હું જરૂર આવીશ અને તને બોલતો કરીશ. આ મારું વચન છે. ભલે પ્રભુ. બોલો રામા પીરની